યોજાગર્તિ શયાનેસ્મિન. એ જ શ્લોકમાં આગળ વધીએ તો યોજાગર્તિ શયાનેસ્મિન એટલે જ્યારે આખી સૃષ્ટિ ગાફેલ હોય, આખી સૃષ્ટિ સૂતી હોય, ત્યારે પણ જે જાગૃત રહે છે એ ઈશ્વર છે. નાયંતમ વેદ વેદ સહ. જેને આખી દુનિયા ઓળખી શકતી નથી, પણ જે તત્વ આખી દુનિયાને ઓળખે છે એ ઈશ્વર તત્વ. આઠમા સ્કંદની અંદર આ મંત્રોપનિષદ એની વાત. અને પછી ત્રીજા અધ્યાયની અંદર ગજેન્દ્ર મોક્ષની વાત આવે છે. કથા બહુ પ્રચલિત છે. કથા સારમાં બહુ, કથા વર્ણવવામાં બહુ એમાં સમય નહીં વિતાવીએ. કથા બહુ પ્રચલિત છે. પરીક્ષિત રાજા આ જ્યારે સંવાદ ચાલતો હોય છે સુખદેવજી સાથે, ત્યારે પ્રશ્ન પૂછે છે કે અત્યાર સુધી તમે ભગવાનના આટલા જે પણ ચરિત્રો ગાયા, એમાં ભગવાન જે છે એ મનુષ્યની મદદ કરવા માટે આવે છે, માણસની મદદ કરવા માટે આવે છે. એવું કોઈ પરમાત્માનું ઉદાર ચરિત્ર ખરું કે જે કોઈ માત્ર ને માત્ર પશુ માટે આવ્યો હોય ભગવાન? અને ત્યારે સુખદેવજી જવાબ આપે છે કે પરમાત્માની આરાધના માટે દરેક જીવ સ્વતંત્ર છે. બાકી બીજી બધી વસ્તુમાં બ્રહ્માજીએ લેખ લખી નાખ્યા છે, ટુ ડુ લિસ્ટ બનાવી નાખી છે. આપણે ક્યારે જન્મ લેશું, કોના ઘરે જન્મ લેશું, કોણ માતા પિતા હશે, કેટલા સંબંધો હશે, કોની સાથે લગ્ન થશે એક જ વાર, કેટલા સંતાનો હશે, કેટલા શ્વાસ લેશું, કેટલું ખાશું, કોનું લેશું, કોને દેશું, આ બધું ટુ ડુ લિસ્ટ ની અંદર લખેલું હોય. એની અંદર એક ઈ ડાયરીની અંદર એક પાનું કોરું મૂકી દેવામાં આવે. ઈ છે પરમ તત્વની આરાધનાનું પાનું. એના માટે દરેક જીવ સ્વતંત્ર છે. ઈ ધારે, ઈ ઈચ્છે તો કરે, ઈ ન ઈચ્છે તો એનાથી ન થાય. બાકી બધી વસ્તુમાં લેખ લખાઈ ગયો. તમે જો આ પ્રસંગ તમને યાદ હશે, હિમાલયને ત્યાં જ્યારે પાર્વતીજીનો જન્મ થાય ત્યારે નારદજી દર્શન કરવા માટે ગયા કે આહા, સાક્ષાત જગદંબા છે, એમનું પ્રાગટ્ય થયું, એમના દર્શન કરવા જાઓ. અને હિમાલય ખૂબ ખુશ થયા, આવો મહારાજ આવો, અને બેસાડી દીધા કે તમે મારા દીકરી હમણાં જ જેનો જન્મ થયો છે એનું જ્યોતિષ જોઈ દો. એનો જ્યોતિષ જોવડાવવા બેસાડી દીધા. હવે નારદજી ખરેખર આવ્યા હતા દર્શન કરવા માટે અને બેસાડી દીધા જ્યોતિષ જોવા માટે. હવે પછી એમને કીધું હોય તો વિવેક કરવો પડે, એટલે પછી સામુદ્રિક રેખાઓ જોઈ પાર્વતીજીની અને કીધું કે આ દીકરી ખૂબ સુશીલ હશે, ખૂબ સુંદર હશે, ત્રણેય ભુવનમાં એના, ત્રણેય લોકમાં એના મંદિરો સ્થપાશે, ત્રણેય લોકમાં એની કથાઓ થશે, એના પતિને ખૂબ પ્રિય થઈને રહેશે, એના મા બાપને ખૂબ યશ અપાવશે, એવી આ સૌભાગ્યશાળી દીકરી. એટલે હિમાલય ખુશ થઈ ગયા. ભગવાને ભલે મોડી દીકરી આપી પણ ઠા વાળી આપી. પચાસ વર્ષે હિમાલયને ત્યાં પાર્વતીજીનો જન્મ થયો. એટલે આટલું સાંભળ્યા ને એટલે પિતા પક્ષ તો આટલામાં જ ખુશ થઈ જાય, એને બહુ પ્રશ્ન ન થાય. પણ માતા પક્ષને પ્રશ્ન થયો કે બાપજી તમે આ બધું કીધું પણ એમાં મેઇન વાત તો તમે કરી નહીં, મેઇન પોઈન્ટ ઉપર તો તમે આવ્યા નહીં. આ દીકરી એટલી સરસ છે, તેનો પતિ કેવો હશે ઈ તો કયો. અને પછી
નારદજી પાર્વતીજીનો હાથ જોવે અને એમની હસ્તરેખાઓ જોઈને વર્ણન કરે અને નારદજીને થાય કે આમાં શું કેવું, હિમાલયને કેમ કેવું કે આનો પતિ કોઈ સાધારણ પુરુષ નહીં હોય, સાક્ષાત અખંડાનંદ કૈલાશપતિ શંકર આના પતિ થશે. હવે આ ભેદની વાત તો ખોલાય નહીં. હવે પ્રશ્ન પૂછે છે તો ખોટું પણ બોલાય નહીં, ભેદ ખોલાય નહીં ને ખોટું બોલાય નહીં, તો કરવું શું? એટલે ભેદી વાતમાં તાત્વિક રીતે નારદજીએ જવાબ આપ્યો છે. અગુણ અમાન માતુ પિતુ હીના, ઉદાસીન ભય સંશય છીના. અગુણ અમાન માતુ પિતુ હીના, અગુણ અમાન જેના માતા પિતા નહીં હોય, જેના જે ઉદાસીન હશે, ઉદાસ સ્વભાવ વાળો, જેને સંસાર પ્રત્યે ઉદાસીન વૃત્તિ હશે, એમાં કોઈ એને આસક્તિ નહીં હોય, જેના બધા સંશયો મિટાઈ ગયા હોય. કારણ કે શંકરનો અર્થ થાય વિશ્વાસ, ઘનીભૂત વિશ્વાસ, અને જ્યાં વિશ્વાસ હોય ત્યાં શંકા કે સંશય એ છેદાઈ જાય છે. એટલે નારદજી કહેવા માંગતા હતા આ કે જટિલ હશે, જોગી હશે, અમંગળ વેશભૂષા, અમંગળ જો ને સાપ ને આમ આમ ભસ્મ લગાવી હોય ને અઘોરી આમ આમ જટાઓ હોય ને, આ કોઈ સુંદર દેખાતો પુરુષનું થોડું વર્ણન છે. અમંગળ વેશભૂષા વાળો હશે, દિગંબર હશે. એટલે હિમાલયને થયું કે નારદજી, દીકરી એટલી સુંદર, એટલી સુશીલ ને એના નસીબમાં આવો ગાંડો પતિ. હવે નારદજી કેવા માંગતા હતા અગુણ અમાન, એટલે અગુણ એટલે જે ગુણથી પર છે, સત્વ ગુણ નહીં, રજસ નહીં, તમસ નહીં, કોઈ ગુણ નહીં, બધા ગુણથી પર. પણ હિમાલય અને મેના એમ સમજ્યા કે ગુણ વગરનો છોકરો હશે. અમાન, નારદજી કહેવા માંગતા હતા કે જેને માન અપમાનથી કોઈ ફરક નહીં પડે એવો શિવ, એવો શંકર. અને હિમાલય અને મેના સમજ્યા કે જેને દુનિયામાં કોઈ માન નહીં આપતું હોય એવો અમાન. માતુ પિતુ હીના એટલે અનાથ. એટલે હિમાલયે નારદજીને કીધું, તમે કયો એટલા અનુષ્ઠાન કરી, તમે કયો એટલા યજ્ઞ કરી, તમે કયો એટલી વિધિ કરીએ, મારી દીકરીના જન્માક્ષરમાં એંડની કુંડળીમાં ફરક આવે એવું કઈ કરો. અને નારદજીએ ત્યારે જવાબ આપ્યો, કહ મુનિશ હિમવંશનું, એ હિમાલય સાંભળી લે, જીહી વિધિ લીખા લીલાટ. એકવાર વિધાતાએ લલાટમાં જે લેખ લખી નાખ્યા છે, ઈ દેવ ધનુજ મુનિ નાગ કોઉન મિટાવન હાર. એક વાર લલાટમાં જે લેખ લખાઈ જાય એને કોઈ મિટાવી ન શકે. તો વાત થતી હતી કે દુનિયામાં બધું લેખ આપણા બધાના લખાઈ ગયા છે, એક આ પાનું કોરું છે. અને પછી સુખદેવજી મહારાજ વાતને આગળ વધારે છે. ત્રિકુટ પર્વત ઉપર ગજેન્દ્ર નામનો હાથી પોતાના પરિવાર સાથે ફરે, બધા પ્રાણીઓ એનાથી બીવે. એ મુક્ત મને આખા જંગલમાં ગમે ત્યાં ફરી શકે. એટલે એ ગજેન્દ્રને એમ, હાથીને એમ કે દુનિયામાં હું કેટલો સુખી છું, હું ગમે ત્યાં ફરી શકું, આખો પરિવાર મને પ્રેમ કરે, મને કોઈનાથી બીક નહીં, આખું જંગલ મારાથી બીવે. અને આમ કરતા કરતા સમય પસાર થતો જાય. અને એક વખત હાથી પોતાના પરિવાર સાથે, હથીણી સાથે, એના બચ્ચાઓ સાથે સરોવરમાં જલ ક્રીડા કરતો હોય છે.
સૂંઢમાં પાણી ભરીને પોતાના છોકરાઓને નવડાવે, રમત રમતા હોય છે. એટલે થોડાક ઊંડા જેમ સરોવરમાં જાય, કેમ સમય વીતી ગયો ખબર ન પડી. આપણને એવું થાય ને કે 17 માંથી 70 કેમ થઈ જાય ખબર ના પડે. ઘણા લોકો એમ કે કાલે તો હું હજી 17 ની હતી. પછી એમ કે 4 દિન કી ચાંદની ને ફિર અંધેરી રાત. 4 દિન નહીં, પૂરા 53 વર્ષ હતા. અને પછી હાથી જેમ જેમ અંદર પાણીમાં જાય, અચાનક મગરમચ્છ એનો પગ પકડી લે છે. આ તમે જોજો, આ વિચારવા જેવું છે. પગ પકડી લે, આમાં પણ એક સંકેત છે. ભગવાન ઉપરથી આવી આ જ્યારે મૃત્યુ આવે ને ત્યારે ટાંટિયાનું જોર પેલું ઘટે. મૃત્યુ નજીક આવવાની હોય ને એની પેલી નિશાની જ્યારે ટાંટિયાનું જોર ખૂટે, એનો મતલબ સમજી લેવાનો કે ભગવાન ઉપરથી આ નોટિસ મોકલી છે. હવે આ રોકેટ ગમે ત્યારે છૂટી જશે. 10, 9, 8 આ ઊંધી ગણતરી ચાલુ થઈ ગઈ છે. શરૂઆતમાં તો હાથીની સાથે એનો પરિવાર થાય જ ને. આપણે તમે જો, આપણે કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે, શારીરિક, આર્થિક, માનસિક, કોઈ પણ જાતની આવી તકલીફ આવે તો પહેલા આપણો પરિવાર આપણી સાથે રહે. શારીરિક તકલીફમાં તો ખાસ આઈસીયુમાં એડમિટ કર્યા હોય અને ડોક્ટરે કીધું કે આઈસીયુમાં એડમિટ કર્યા છે એટલે હવે કોઈ એમને મળવા કરવા ન આવે, તમારા પરિવારવાળા, કુટુંબવાળા આતે કોઈ ન આવે, એવું કંઈક રાખજો, એમને આરામ કરવા દેજો. પણ આ પરિવારવાળા માને ખરા? સોશિયલ ટેરરિસ્ટ બધા. જય શ્રી કૃષ્ણ કહી આવું. બિચારા એમના જે નજીકના હોય, ઘરના હોય, એમ કે હવે તમે અમને કહી દો ને. નાના, હું અંદર જઈને જરાક મોઢું તો દેખાડી આવું, જય શ્રી કૃષ્ણ કહી આવું. તે અમને કહી દીધા, એમાં આવી ગયું. ખરેખર તો એ પોતાની હાજરી પુરાવા આવે. જો ટીક કરી નાખો, હું આવી ગયો. બધી જગ્યાએ એવું ન હોય. ક્યારેક અમુક લોકો ભાવથી, હૃદયથી, હાર્દિક ભાવોથી પણ ખરેખર ચિંતા લઈને મળવા આવતા હોય. પણ જેમ જેમ બીમારી લંબાય, હોસ્પિટલમાં લાંબો વખત 1 મહિનો 1.5 મહિનો રહેવાનું થાય તો પછી જે બીજો જે પરિવાર હોય ધીમે ધીમે દૂર થતો જાય. પછી જે ઘરના હોય ઈ જ ત્યાં રહે, 2-3 જણા એ જ એની આસપાસ રહે. કારણ કે બીજું ઈ કરી પણ શું શકે. અને પછી તો મૃત્યુની સામે ઈ જીવને એકલા જ ઝઝૂમવાનું હોય. પરિવાર પણ ધીરે ધીરે છૂટતો જાય. એમાં ગજેન્દ્ર હાથી શરૂઆતમાં હથીણીઓ, એના બચ્ચાઓ એની મદદ કરવા માટે ત્યાં ઊભા હોય છે. પણ જેવી ખબર પડે છે કે હવે આ બચી શકે એમ નથી અને આપણો પણ જીવ જાય એમ છે, એમ હથીણી અને બચ્ચા ત્યાંથી નીકળી જાય છે. અને ત્યારે ઈ ગજેન્દ્ર, ઈ હાથી વિચાર કરે, વ્યથા કહે, ઓ હૃદય તે તો કેવો સતાવ્યો છે મને. ઓ હૃદય તે તો કેવો સતાવ્યો છે મને. જે નથી બન્યા મારા એનો બનાવ્યો છે તે મને. હોત દરિયો તોય તરવાની તક પામી શકત. હોત દરિયો તોય તરવાની તક પામી શકત. જો દરિયો હોત ને સાચો, એમાં જો હું પડ્યો હોત તો કાંક આશરો હોત, કોક હોડકું મળી જાય, કોક લાકડનો ટુકડો મળી જાય, એના સહારે હાથ પગ હલાવીને તરીને દરિયો પાર કરી શકવાની થોડી કઈ શક્યતા હતી. પણ આ ઝાંઝવાના જળે કેવો ડૂબાવ્યો છે મને. પણ હું તો ઝાંઝવાના જળમાં જઈને ડૂબી મર્યો. આ જમાનો એમ મારા જીવનું હીર ખેંચે છે. આ જમાનો એમ મારા જીવનું હીર ખેંચે છે. જેમ દુશાસન દ્રૌપદીના ચીર ખેંચે છે.
અને પછી તો ગજેન્દ્રને વિચાર આવ્યો કે હવે પરમાત્મા સિવાય મને કોઈ ઉગારી શકે એમ નથી. કોઈએ બહુ એક્સિડન્ટનો અનુભવ કર્યો ને, ઘાતક એક્સિડન્ટનો અનુભવ કર્યો અને તમે પૂછજો, ઈ સમય નાસ્તિકમાં નાસ્તિક માણસે ક્યાંક આશા કે શ્રદ્ધા ગોતતો ફરતો હોય. કોક એવું તત્વ મને ઉગારી લે. ઈ ક્ષણે જ્યારે ઈ ગાડીમાં ચકેડા ખાતો હોય ને, ઈ ક્ષણે પૂછજો નાસ્તિકમાં નાસ્તિક માણસને પણ, ઈ ક્યાંક ફાંફા મારતો હોય, કોઈ એવું તત્વ છે જે મને બચાવી શકે? અને ત્યારે ગજેન્દ્ર પરમાત્માની સ્તુતિ કરે છે. બીજા અધ્યાયથી 29, બીજા શ્લોકથી 29, ત્રીજા અધ્યાયના 8મા સ્કંદના ત્રીજા અધ્યાયના બીજા શ્લોકથી શરૂ કરીને 29મા શ્લોક, એટલે આ 28 શ્લોકની અંદર ગજેન્દ્રએ પરમાત્માની સ્તુતિ કરી છે. 28 શ્લોક. અને પરમાત્મા આવ્યા છે. ગજેન્દ્ર હર્ષના આંસુ એના આંખમાંથી સરી પડે અને એટલો ભાવ વિભોર થઈ જાય કે મને બચાવવા માટે મારો ભગવાન આવ્યો છે, તો હું એને શું આપું, હું એને શું અર્પણ કરું? આજુબાજુ તળાવમાં, સરોવરમાં નજર ફેરવે બીજું કાંઈ દેખાય નહીં. એક કમળ ઉગ્યું હતું, ઈ કમળ એને દેખાણું. પોતાની સૂંઢથી ઈ કમળ ખેંચી અને ભગવાનને જ્યાં અર્પણ કરે, ભગવાન એની સૂંઢ ખેંચી એને એવો ખેંચે તળાવમાંથી કે એની સાથે જોડાયેલો મગરમચ્છ પણ આમ ખેંચાઈ જાય અને પાછળ આમ મેદાનમાં જઈને પટકી અને એનો મોક્ષ થાય. આ ગજેન્દ્ર મોક્ષની વાર્તા સુપ્રસિદ્ધ, બધા લોકો જાણે. હવે આની અંદર આપણને પ્રશ્ન થવો જોઈએ. તમને ન થયો હોય તો હું તમને પ્રશ્ન ઊભો કરું આની અંદર, કારણ કે મને થયો તો જ્યારે મેં આ પહેલી વાર વાંચ્યું હતું કે ગજેન્દ્રને 28 શ્લોક કેમ આવડે સંસ્કૃતના, અમને નથી આવડતા ને? હાથી શ્લોક બોલે સંસ્કૃતના? પશુ છે. એટલે સુખદેવજી મહારાજને ખબર હતી કે આધુનિક સમયના લોકોને જ્યારે 2017ની સાલમાં સપ્ટેમ્બર મહિનામાં 13મી તારીખે બુધવારે જ્યારે લોકો કથા સાંભળતા હશે ત્યારે લોકોને આ પ્રશ્ન થશે કે આ હાથી શ્લોક કેમ બોલે? તો એમાં એના પુનર્જન્મની વાત છે કે પુનર્જન્મમાં એક ઇન્દ્રદ્યુમ્ન કરીને એ રાજા હોય છે, એ હાથીનો જીવ થોડોક જાડી બુદ્ધિ વાળો, સાચાનું ખોટું, ખોટાનું સાચું એવો જીવ. ભગવાનની ભક્તિ કરે પણ પૂજાપાઠ કરે પણ લોકોને દેખાડવા માટે કરે. કોઈને સવારે 11 વાગે મળવાનો સમય આપ્યો હોય તો 11:05 પૂજા પાઠ કરવાની શરૂઆત કરે અને પછી કોઈને અતિથિઓને મળવા આવે તો પછી પૂછે કે રાજા સાહેબ ક્યાં? તો કીધો હજી પૂજા પાઠમાં. લોકોને એમ થાય ઓહો કેવો આ ભાવિક રાજા, સવારના 11 વાગ્યા સુધી આના પૂજા પાઠ ચાલે, કેટલો ભક્તિ ભાવ વાળો આ રાજા, પણ 11:05 ચાલુ કરી હતી. હવે સંસારના આપણી આવી જાડી બુદ્ધિથી સંસારના સામાન્ય માણસોને આપણે છેતરી શકીએ, પણ જે બ્રહ્મ જ્ઞાની હોય, જે ઋષિઓ હોય, એને છેતરી ન શકાય. એક વખત એના દરબારમાં ઋષિઓ આવે અને એની સામે જ આવું એક થોડુંક સાચાનું ખોટું, ખોટાનું સાચું, આવું બધું એને કર્યું. ત્યાં ઋષિએ ગુસ્સો થયો, ઋષિને ગુસ્સો આવ્યો અને કહ્યું તું જાડી બુદ્ધિનો છે ને, આવતા જન્મમાં તું હાથી બનીશ. વાર્તા લાંબી છે પણ હું તમને ટૂંકમાં એની સ્ટોરીના રૂપે કહી દઈ. આપણે બાળકોને જેમ કહેતા હોય એમને કીધું તું જાડી બુદ્ધિનો છે તો તું આવતા જન્મમાં હાથી બનીશ. એટલે આ જન્મમાં હાથી બન્યો.
એટલે પાછલા જન્મમાં જે એને જપ તપ ભગવાનનું જે નામ લીધું હતું, જે કાંઈ શ્લોક બોલ્યા હશે, એ આ જન્મમાં પાછા એના મનસ્મૃતિમાં જાગૃત થયા. હવે ત્યાંય પાછો પ્રશ્ન થાય, આમ કેમ? ઘણા લોકોને એ પણ પ્રશ્ન થાય કે કોને જોયા જન્મારા, આ પુનર્જન્મ, રીબર્થ ને આ દુનિયામાં જન્મારા કોને જોયા? પણ પુનર્જન્મ એ સૃષ્ટિનો અટલ સિદ્ધાંત છે. રીબર્થ ઇઝ ધી લો ઓફ નેચર. એ સિદ્ધાંતમાં આપણે માનીએ કે ન માનીએ એનાથી સિદ્ધાંતને કોઈ કઈ ફેર પડતો નથી. જેવી રીતે ગુરુત્વાકર્ષણ બળ, લો ઓફ ગ્રેવિટી, ઈ શું કે કોઈ વસ્તુ તમે આમ ઉપરથી ફેંકો તો ઈ સીધી નીચે જ પડે, આમે ન જાય આમે ન જાય, સીધી નીચે ગતિ કરે. શું કામ? કારણ કે પૃથ્વી જે છે ઈ એને એના તરફ ખેંચે છે, એના તરફ આકર્ષાય છે. કોઈ હવે એમ કે આ ગુરુત્વાકર્ષણ બળનો જે આ સિદ્ધાંત છે ને, આમાં આમ કઈ થોડા ગોપા ચાળા છે, આ કઈ આ સાચું હોય એવું લાગતું નથી. એમ તો તું ભાઈ જરાક ચડતો નાળિયેરીના ઝાડ ઉપર ને ત્યાંથી ઠેકડો માર, અમે જોઈ તમે ક્યાં જાઓ છો. એટલે તમે એ સિદ્ધાંતમાં ન માનો તો એ સિદ્ધાંત તમારી ઉપર લાગુ નહીં પડે એવું નથી. સિદ્ધાંત તો એની રીતે કામ કરશે. પુનર્જન્મ પણ આટલો જ અટલ સિદ્ધાંત છે. વેસ્ટર્ન યુનિવર્સિટીઝમાં અને પેરાસાયકોલોજીની લેબોરેટરીઝમાં બિયોન્ડ ડાઉટ પુરવાર થયેલો આ સિદ્ધાંત. હવે મારે આ વેસ્ટર્ન યુનિવર્સિટી, પેરાસાયકોલોજીની લેબોરેટરી આ બધું એટલા માટે કહેવું પડે કારણ કે આપણે એમ જો કહીએ કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે તો કે હા એ તો બધું લખ્યા રાખે. 5000 10,000 વર્ષ જૂની વાતો આજના સમયમાં કેવી રીતે લાગે? આપણે બધા થોડુંક માને છોડીને પાડોશીઓને ધાવવા દોડેલા, એટલે હું જો એમ કહું કે વેસ્ટર્ન સ્કોલર્સે, પીએચડી ધારક ડોક્ટર્સ લોકોએ આ વાત કરી છે તો કે હા એમ ઈ લોકો કહે છે તો વાત સાચી હશે. આઈ ફાઇન્ડ ઇટ રિયલી અમ્યુઝિંગ. મને એ બહુ વિચિત્ર લાગે, બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે કે ઇન રિલિજન if something is compatible with science, ધર્મની અમુક બાબતમાં, શાસ્ત્રોની બાબત જેની સાથે વિજ્ઞાન, સાયન્સ કે સાયન્ટિસ્ટ કે ડોક્ટર સંમત થાય, એમાં આપણે આમ તરત કોલર ઊંચા કરીને કહીએ જોયું, સાયન્સ પણ હવે માનવા લાગ્યું છે, વિજ્ઞાને પણ હવે આ એક્સેપ્ટ કર્યું છે. બટ when science contradicts, જ્યારે વિજ્ઞાન થોડોક કોન્ટ્રાડિક્ટ કરે, થોડોક વિરોધાભાસ ઉભો કરે, ત્યાં આપણે એમ કહીએ, ઘણા લોકો એમ જે રૂઢિચુસ્તવાદી હોય એમ તો એ વિજ્ઞાનને નકારી કાઢે. આ વિજ્ઞાન છે ને દુનિયામાં નકામું છે. જો એ તમારી વાતનો સ્વીકાર કરે તો એ સાચું, નતર એ ખોટું. તો પુનર્જન્મના સિદ્ધાંતની અંદર એક જ એવું તત્વ છે, સાયકોલોજીની ભાષામાં કહું, મનોવિજ્ઞાનની ભાષામાં કહું તો એ છે ઈચ્છા. પુનર્જન્મને સાબિત કરતું એક જ એવું પરિબળ છે, એ છે ઈચ્છા. મને ને તમને દરેકને કોઈક ને કોઈક પ્રકારની ઈચ્છા થાય. ઈચ્છા એટલે ડિઝાયર્સ, અને રૂટ્સ ઓફ ડિઝાયર્સ લાઈઝ ઇન ધ પાસ્ટ એક્સપિરિયન્સ. ઈચ્છાના મૂળમાં ભૂતકાળનો અનુભવ હોય છે. આપણને કોઈ પ્રકારની ઈચ્છા થાય એનો મતલબ એમ કે આના સંબંધિત ભૂતકાળમાં આપણને કોક અનુભવ રહ્યો છે. સાદા શબ્દોમાં જો સમજવું હોય તો મને ભાવતી બાસુંદી, મને બાસુંદી બહુ ભાવે. હવે 2-3 મહિના જો જમવા ન મળે
તો મને યાદ આવે, ઈચ્છા થાય કે ચાલો આજે બાસુંદી ખાવી છે, પપ્પાને દોડાવીએ, લઈ આવો, ઈચ્છા થઈ. પણ હવે તમે વિચાર કરો, ઈ ને ઈ વસ્તુ આફ્રિકાના જંગલમાં કોઈ આદિવાસી ઝાડ નીચે બેઠો હોય, એને કોઈ બાસુંદી ખાવાની ક્યારે ઈચ્છા થાય? એને બાસુંદી શું છે એ જ નથી ખબર. એને જલેબી ખાવાની ઈચ્છા થાય, એને જલેબી શું છે એ જ નથી ખબર. તો આ વાત સિદ્ધ થાય. ઈચ્છા ક્યારે થાય? ભૂતકાળમાં કોઈ અનુભવ લીધો હોય તો પછી ઈચ્છા થાય. આ વાત સિદ્ધ. જેવી રીતે શરીરની અંદર આપણે તમે આ બધા અનુભવેલું હોય, શરીરની અંદર આ બાયોલોજી સબ્જેક્ટ, શરીર વિજ્ઞાન, કે અમુક પુખ્તતા આવે, પોબર્ટી આવે, એડલ્ટહુડ આવે, 18, 20, 25 વર્ષ, આ જ્યારે ઉંમર આવતી હોય ટીનેજમાંથી, ત્યારે કામુકતા, આપણે એમ કહીએ કે શરીરમાં હોર્મોનલ ચેન્જીસ આવે છે, હોર્મોનલ બેલેન્સ, જેના કારણે કામુકતા, કામ ઈચ્છાઓ બધાને જાગે. હવે એમ કહીએ કે આ શરીરમાં તો આપણે અનુભવ લીધો નથી, તો પછી કેવી રીતે આ ઈચ્છા થઈ? એક વાત તો સિદ્ધ છે, ઈચ્છા થવી એનો મતલબ આનો અનુભવ લીધો હોવો જોઈએ. અનુભવ લીધો નથી તો ઈચ્છા કેવી રીતે થઈ? આ શરીરમાં આપણે એનો અનુભવ નથી લીધો, પણ પાછલા શરીરમાં કોઈક સમયે એનો અનુભવ લીધેલો હશે, અને આપણું શરીર છૂટે પણ આપણી આત્મા, મન, ચિત્ત અને અહંકાર, આ બધી આપણી આત્માઓ સાથે જોડાઈને આપણે કોઈ પણ જે બીજું શરીર ધારણ કરીએ ત્યારે આ બધી વસ્તુઓ સાથે જ જાય. તો જો પાછલા જન્મમાં ભોગવેલી કામના આ જન્મમાં, આ જીવનમાં જાગૃત થઈ શકતી હોય, તો પાછલા જન્મમાં લીધેલું નામ રટણ આ સમયે, આ જીવનમાં ગમે ત્યારે જાગૃત ન થાય? ઇન્દ્રદ્યુમ્ન રાજાની નામ જપ એને ગજેન્દ્ર ના જીવ તરીકે ત્યારે કામ લાગે છે. ગજેન્દ્ર મોક્ષની વાત, અને પછી સમુદ્ર મંથનની વાત આવે છે. કશ્યપ ઋષિ એના 2 પત્ની દિતિ, અદિતિ, આપણે જેમ જોયું કે દિતિના બધા પુત્રો રાક્ષસો, અદિતિના બધા પુત્રો દેવતાઓ, અને આ 2 દેવો દાનવો વચ્ચે, સુરો અસુરો વચ્ચે સંઘર્ષ અને યુદ્ધો ચાલ્યા કરે. ક્યારેક દેવતાઓ જીતે, ક્યારેક દાનવો જીતે. આ સંઘર્ષ સતત ચાલ્યા રાખે. એટલે દેવતાઓને વિચાર આવ્યો કે આ સંઘર્ષ બહુ લાંબો ચાલ્યો, હવે આનો કંઈક કાયમી પરમેનન્ટ નિવેડો લાવવો જોઈએ. અને જ્યારે કોઈ સમસ્યા લાંબા સમયથી ચાલી આવતી હોય ને, ત્યારે જે સાચો હોય, જે સારો હોય, ઈ જ એના સોલ્યુશન લેવા માટેની પહેલ કે પ્રસ્તાવ મૂકતો હોય. જે ખોટો છે ઈ માણસ ક્યારે એનો નિકાલ લાવવાની પહેલ ન કરે, એનો પ્રસ્તાવ ન મૂકે. કારણ કે એને ખબર છે કે જ્યાં સુધી આ ગૂંચ ચાલે છે, જ્યાં સુધી આ સમસ્યા છે, આ દાવપેચ ચાલે છે, ત્યાં સુધી જ મારી ન્યુસન્સ વેલ્યુ છે, ત્યાં સુધી લોકો મારો ભાવ પૂછશે. જેવું આ સોલ્યુશન આવી જશે એમ લોકો મને ભાવે નહીં આપે, મારી સાથે, મારી સામુય નહીં જોઈ. એટલે કોઈ આમ લટકાવ્યા રાખે ને, આજે નહીં, કાલે, કાલે નહીં, પરમ દિવસે, સમજી લેવાનું ખોટું ઈ પક્ષમાં છે. તો દેવતાઓએ અજીત ભગવાનની સમક્ષ પ્રસ્તાવ મૂક્યો, અને ત્યારે દેવતાઓને સમુદ્ર મંથનનું સૂચન મળ્યું કે તમે સમુદ્ર મંથન કરો, એમાંથી અમૃતની પ્રાપ્તિ થાય, એનાથી તમે સૌ દેવતાઓ અમરત્વ પ્રાપ્ત કરી શકો. પણ આ સમુદ્ર મંથન આ જગ જાહેર વાત છે, પર્વત છે, નાગ છે, 2 આ બાજુ મંથન ચાલે છે,
બધા રત્નો પ્રગટ થાય, લક્ષ્મીજી પ્રગટ થાય, ઐરાવત હાથી પ્રગટ થાય, ઘોડો નીકળે, પછી અમૃત નીકળે. આ બધી વસ્તુથી આપણને ખ્યાલ છે. પણ આ સમુદ્ર મંથન શરૂ કરતા પહેલા અજીત ભગવાને દેવતાઓને અમુક સૂચનો આપ્યા છે. ઈ ખરેખર આપણા આજના સમયમાં સમજવા જેવા અને કામ લગાવવા જેવા સૂચનો છે. અજીત ભગવાને દેવતાઓને કીધું કે તમે આ કામ કરો છો, પણ તમે જે પણ કાંઈ કામ કરશો, તમે જે પણ કાંઈ પ્રસ્તાવ મૂકશો, દૈત્યો એનો વિરોધ કરશે. તમે જે પણ કાંઈ વાત લઈને આવશો, દૈત્યો એનો વિરોધ કરશે. અને દૈત્ય શબ્દનો ખરેખર અર્થ જ આ થાય, જે કારણ વગર, એટલે વિના કારણે વાત વાતમાં જે ના બોલે ને એનું નામ દૈત્ય. સામાજિક જીવનમાં આપણને ઘણા જોવા મળતા હોય. ગમે તમે આમ સમાજના બધા જે લોકો, બધા કાર્યકર્તાઓ હોય, બધાને ખ્યાલ હોય અમુક કાંક એવો પ્રસ્તાવ, ઠરાવ પાસ કરવાનો હોય અને એને ના પાડવાનું કોઈ કારણ જ ન હોય, એ સમાજના હિતમાં હોય, છતાંય દૈત્ય પ્રકૃતિના અમુક લોકો દરેક સમાજની અંદર એવા 5-10% હોય જ. એમાં અપવાદ નથી, બધે હોય જ. આ અહીંયાની કે ત્યાંની કે ફલાણા જગ્યાની વાત નથી. એવા 5-10% અપવાદ લોકો મળે ને મળે જ. તમે કાંઈ પણ પ્રસ્તાવ મૂકો એટલે ના ના ના. ખબર નહીં એના પરમ પૂજ્ય પિતાજી એને હા બોલતા શીખવાડ્યું હશે કે નહીં. વ્યાસપીઠ ઉપર હોય એટલે 3 શબ્દ બોલવા પડે, પરમ પૂજ્ય પિતાજી. એમ નીચે હોય તો 1 શબ્દ. એટલે અજીત ભગવાને દેવોને કીધું કે તમે જે પણ કાંઈ કામ કરશો એમાં દૈત્યો તમારો વિરોધ કરશે, તો એવા સમયે એની સાથે જીભા જોડી કરવાને બદલે ઈ જે શરત મૂકે એને માની લેવી. અને પછી બહુ સરસ શબ્દ આપ્યો છે અજીત ભગવાને, અહિમૂષક ન્યાય. સંસ્કૃતનો શબ્દ છે અહિમૂષક ન્યાય. અહિમૂષક ન્યાય એટલે એક મદારી એની પાસે સાપ હોય અને વાત એમ છે મદારી બીમાર પડે અને એની બીમારી લંબાય, એની બીમારી લાંબી ચાલે, એટલે સાપ ઓલો ટોપલામાં બંધ પડ્યો હોય એના ઘરમાં. હવે કારણ કે જો મદારી બહાર જાય તો એ ક્યાંય સાપને લઈ જાય. મદારી કોઈ ગામમાં જાય તો એને કંઈક લોટ મળે, 5-25 રૂપિયા મળે તો એ કંઈક ખાય. મદારીનો ખાટલો લાંબો ચાલે તો ન ઈ બહાર નીકળે જમવા, ન સાપને દૂધ મળે. એટલે ઈ ટોપલાની અંદર સાપ ભૂખ્યો અને સાપ આમ નજર કરી કે ઘરમાં એક ઉંદર રખડે છે. હવે મદારી જ ભૂખ્યો હોય, એને જ રોટલો ન મળ્યો હોય તો ઉંદરને 11 જ હોય ને, એને શું મળવાનું? એટલે સાપને જોયું કે આ આમ ખોરાકની શોધમાં આમથી આમ ફરે છે. એટલે સાપને યુક્તિ સૂજી. એટલે સાપે કીધું, ઉંદર આમ જોવે, કોણ બોલાવે છે? તો કે અહીંયા હું સાપ. એટલે ઉંદર બી ગયો. તો કે ચિંતા કરમાં, તને કાંઈ હેરાન નહીં કરું, તને કાંઈ હાનિ નહીં કરું. પછી સાપ કહે કે મને ખબર છે તું ભૂખ્યો છે, તું જમવાનું ગોતે છે, પણ અહીંયા કાંઈ મળશે નહીં. મારા ટોપલામાં 2 સફરજન રાખ્યા છે. સફરજન મારા કામના તો કાંઈ હોય નહીં. તું એક કામ કર, તું આ સફરજન લઈ જા. તો ઉંદર કે પણ આ સફરજન હું કેવી રીતે લઉં, અંદર કેમ આવું? તો કે તારા દાંત જો ને કેવા તીણા છે, આ ટોપલું ખોતરી નાખ. ઉંદર પાસે ટોપલું ખોતરાવ્યું. વિચાર કરો, દુશ્મનની, શત્રુની શક્તિનો ઉપયોગ કરીને પોતાનું કામ કઢાવી લેવું, એનું નામ અહિમૂષક ન્યાય. હું ક્રિકેટ રમતી ને નેશનલ, એટલે અમારા કોચ અમને એમ કહેતા
કે જેવો ફાસ્ટ બોલર ને એવું તમને રમવાની મજા આવે. સ્પિનરમાં ને છે ને થોડું બહુ ટ્રિક હોય, તમારે કોન્સન્ટ્રેશન, ધ્યાન, સમાધિ લગાવવી પડે. એટલે તમે ટેસ્ટ મેચમાં જોજો મોટી ઓવરોના સ્પેલ છે ને સ્પિનર્સને જ આપે. કારણ કે ફાસ્ટ બોલર શું છે, 140 માઇલ્સથી 130 કિલોમીટર પર સેકન્ડ એ રીતે એ લોકો બોલ નાખતા હોય. એમાં તમે થોડુંક અડાડો ને, કારણ કે બોલની જ ગતિ એટલી છે, તમારે જો ખાલી એની અંદર સાચું પુશ મળી જાય તો બાઉન્ડ્રી આપોઆપ લાગી જાય. તો દુશ્મનની જ શક્તિનો ઉપયોગ કરીને, શત્રુની શક્તિનો ઉપયોગ કરીને પોતાનું કામ કઢાવી લેવું, એનું નામ અહિમૂષક ન્યાય. અજીત ભગવાને કીધું કે તમે જે આ પ્રસ્તાવ લઈને જાઓ છો એમાં તમારે દૈત્યો સાથે આ અહિમૂષક ન્યાયની જરૂર પડશે. એટલે આ બધું સમજાવીને મોકલે છે. અને પછી તો બધી વનસ્પતિઓ સમુદ્રમાં પધરાવવામાં આવી. દેવો દૈત્યો બે પક્ષ સમુદ્ર મંથન માટે હાજર થયા. મદ્રાચલ પર્વતનું રવૈયું કર્યું, વાસુકી નાગનું નેતૃ કર્યું, અને દેવતાઓએ સાપનું મુખ, એ નાગનું મુખ પકડીને ઊભા, અને દૈત્યોને કીધું તમે પૂંછડું પકડીને ઊભા રહ્યો. ખરેખર આ અહિમૂષક ન્યાય, આ ઈ સ્ટ્રેટર્જી છે, આ ઈ યુક્તિ છે, એનો ભાગ છે. એને ખબર છે આપણે જે પણ કાંઈ કરશું ઓલા લોકો વિરોધ કરવાના જ છે. હવે એની સાથે ખોટી ચર્ચામાં એનર્જી વ્યર્થ ન કરાય. એટલે દૈત્યોને થયું કે આ દેવો જે છે એ દર વખતે આપણને આવી અપવિત્ર જગ્યાઓ, અપવિત્ર વસ્તુઓ જ આપણને આપી દે. કોઈ પણ વસ્તુનું મુખ પવિત્ર કહેવાય, પૂંછડી અપવિત્ર કહેવાય. અને દેવોને ખબર હતી નાગનું મોઢું તો પકડાય જ નહીં, કારણ કે એમાંથી વિષ જ ઝરતું હોય. ઈ સાઈડે ઊભું ન રહેવાય. તો ઓલા લોકો કે અમે આ પૂંછડું નહીં પકડીએ, અમને આ વખતે આ સાપનું એનું નાગનું મોઢું પકડવા દો. આ લોકોને તો ગમતું તું ને વૈદે ચીંધ્યું. એમ તમે કયો, એમ તમે બસ આ કરો. અને સમુદ્ર મંથનની શરૂઆત થાય. અને પછીની વાતથી આપ સૌ અવગત છો, જાણકાર જ છો. મંથનની શરૂઆત કરી હતી અમૃત માટે. મંથન કર્યું હતું અમૃત માટે, અમરત્વ માટે. પણ એમાં સૌથી પહેલા નીકળ્યું કાળકૂટ વિષ. કોઈ પણ સમસ્યા, કોઈ પણ ગૂંચ, કોઈ પણ ઝઘડો લાંબા સમયથી ચાલ્યો આવતો હોય અને જ્યારે આપણે એને સોલ્વ કરવાની કોશિશ કરી ત્યારે આપણને એમ જ હોય કે પહેલા જ એનો ઉકેલ મળી જશે. ચાવીનો ઝુંડ હોય, તમે જોજો પેલી ચાવી કોઈ તમે લગાડો ને કોઈ દી લાગશે જ નહીં. 99% કેસમાં ચાવીનો ઝુંડ તમારા કમરમાં હોય અને તમે આમ જોજો, ગમે તે રેન્ડમ ઉપાડજો, પેલી ચાવી ઈ તાળાને લાગે એવું શક્ય જ નહીં હોય. તમારે 2-3 ફેરવવી જ પડે ત્યારે એક ઠેકાણે આવે. એમ કોઈ પણ સમસ્યા જ્યારે લાંબા સમયથી ચાલી આવતી હોય ત્યારે એનો ઉકેલ જલ્દી આવી જાય એવું જરૂરી પણ નથી. અને ક્યારેક તો એવા વખતે નિંદા, આ વિષ એટલે નિંદા, આક્ષેપ, જે જાહેર જીવનમાં જે લોકો હશે બધાને ખ્યાલ જ કે સમાજના અમુક પેચીદા પ્રશ્નો સોલ્વ કરવા માટે જ્યારે એ લોકો કૂદી પડતા હોય ત્યારે સોલ્યુશનના બદલે પહેલી તો એમને નિંદા મળે, આક્ષેપો આવે, એમની ટીકા થાય. એમને સપનામાં પણ વિચાર્યું ન હોય એવા એને કામ કર્યા છે, એવા આક્ષેપો, એવા આરોપો એની ઉપર મૂકવામાં આવે. આ બધામાંથી સ્થિર મને જ્યારે પસાર થાય અને મંથન ચાલુ રાખે ત્યારે અમૃતની પ્રાપ્તિ થાય. અને કાળકૂટ વિષ નીકળ્યું. ન દેવો લે, ન દાનવો લે. અમૃત બધાને જોઈતું હતું પણ આ કોઈને નહોતું જોઈતું.
ત્યારે દેવતાઓના સમૂહમાંથી એક વ્યક્તિ આવી અને ઉદ્ઘોષણા કરે છે, આ વિષનું પાન હું કરીશ. પાછળ જતા જ્યારે અમૃત આવે છે અને અમૃતની પ્રાપ્તિ થાય પછી સૌ દેવો અમર બને, પણ આ વિષને પીનારો ભોળિયો, આ વિષને પીનારો મહાદેવ દેવ મટી અને મહાદેવ બની જાય. અને જ્યારે એ સંકલ્પ લીધો શંકર ભગવાને, ત્યારે પોતાના પત્નીને સમજાવવું પડે. કાંઈ મોટું કામ કરવા જાઓ એમાં જ્યારે આવું કપરું કામ હોય, જાનહાનિ જેમાં હોય, ત્યાં પત્નીને સમજાવવી પડે કે જુઓ ભવાની, શંકર ભગવાન એની અંદર પોતાના પત્નીને કહે છે કે જુઓ ભવાની, આ વિષની ઉત્પત્તિથી લોકોને કેટલી તકલીફ થાય છે. કોઈ એને લેવા તૈયાર નથી, કારણ કે બધાયને જીવ વાલો છે, કારણ કે બધાયને ખબર છે આનું એક ટીપું પણ જો શરીરમાં જાય ને તો મૃત્યુ નિશ્ચિત છે. એવા સમયે જેનામાં શક્તિ છે, જેનામાં સામર્થ્ય છે, એ વ્યક્તિની જવાબદારી બને છે કે આનું પાન કરી અને બીજાની તકલીફને ઉઘારી લે. અને તમે આખા પ્રસંગનો જો રેશનલ માઇન્ડથી, પ્રેગ્મેટિક માઇન્ડથી તમે એનાલિસિસ કરો ને તો તમને ખ્યાલ આવે કે જ્યારે વિષ ધારણ કરવાનું, આપણે કહેતા તો કહી દઈએ છીએ કે શંકર ભગવાને વિષ લીધું, કંઠ નીલો થયો એટલે નીલકંઠ કહેવાના, પણ એની પહેલા શંકર ભગવાનને ખબર નહોતી કે આ વિષ લીધા પછી હું બચીશ કે નહીં. જો મૃત્યુ થશે તો સત્ય વાત, અને જો બચી જવાશે તો ઈ ચમત્કાર થશે. પણ ઈ વખતે તમે વિચાર કરો, પાર્વતીજીનો તમે આપણે કહીએ નીલકંઠ મહાદેવ, આ બધી વાત આપણે કરીએ કે ભોળિયા નાથે બધાને ઉગારી લીધા, પણ ઈ સમયે પાર્વતીજીની મનોસ્થિતિ શું હશે? બહેનોને અનુભવ હોય, પોતાના પતિને ખાલી તાવ આવે 100 ડિગ્રી ઉપર તોય આખો દિવસ ચિંતિત થઈ જતી હોય, તો આનો પતિ તો કાળકૂટ વિષનું પાત્ર હાથમાં લઈને ઊભો છે. ત્યારે પાર્વતીજીની મનોસ્થિતિ શું હશે? પણ કેટલી શ્રદ્ધા હશે એને પોતાના પતિ ઉપર. એનાથી વિશેષ કહું તો પાર્વતીજીને કેટલી શ્રદ્ધા હશે પોતાની તપસ્યા ઉપર કે આ અજરા અમર અખંડાનંદ કૈલાશ પતિને મેં પતિ તરીકે પ્રાપ્ત કર્યા છે. વિષ્ણુ પાન થાય, મંથન આગળ વધે, હીરા માણેક રત્નો, લક્ષ્મીજી, હાથી, આ બધું ઘણું બધું મંથનમાંથી નીકળે છે. અને છેલ્લે જો વાતને ટૂંકમાં કહું તો અમૃતનો ઘડો લઈને ધન્વંતરીજી નું પ્રાગટ્ય થાય, દેવતાઓ છીનવી લે, પછી ભગવાન મોહિની રૂપ ધારણ કરે. દેવતાઓ દૈત્યો છે એ ભગવાનના મોહિની રૂપમાં મોહાઈ જાય એટલે એના હાથમાંથી ઘડો લઈ લે, પછી દેવોને અમૃત પાન કરાવે. આ બધી વાત હવે જ્યારે દેવતાઓને ઈ અમૃત પાન જ્યારે મોહિનીજી કરાવતા હતા, ત્યારે એમાંથી રાહુને સમજાણું, ઈ દૈત્ય પક્ષનો રાહુને સમજાણું કે આ દેવતાઓ કાંક ગેમ રમી ગયા છે આપણી સાથે. એટલે ઓલા તો બધા મોહિનીના રૂપમાં મગ્ન હતા, એવામાં આ થોડીક શાન બાન રાખી અને એમ થયું કે આ બધાનું જે થવાનું હોય થાય, અહીંયા અમૃતની વહેંચણી થાય છે, પંગતમાં બેસી જાઓ. એટલે પંગતમાં બેસી ગયા સૂર્ય અને ચંદ્રની વચ્ચે. એટલે ભગવાન આમ ઘડો બધાને પીવડાવતા જાય પંગતમાં.
એમાં સૂર્ય અને ચંદ્રએ ચાડી ખાધી. જ્યારે રાહુને અમૃતનો ઘડો એમને પાન કરાવતા હતા ત્યારે સૂર્યદેવ અને ચંદ્રદેવે હળવેકથી મોહિનીજીને કીધું, ધ્યાન રાખજો, આ ઓલા પક્ષમાંથી આવેલો છે, આ આપણા વાલો નથી. ત્યાં તો અમૃત અહીંયા સુધી પહોંચી ગયું હતું અને પછી તો ખબર પડી તે સુદર્શન ચક્રથી રાહુનું મસ્તક. એટલા માટે જ સૂર્ય અને ચંદ્રએ ચાડી ખાધી ને એટલા માટે જ રાહુ હજી સુધી એને ગ્રહણ તરીકે નડે, સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ. ત્યારની વેરની ગાંઠ. આવી રીતે સમુદ્ર મંથનની વાત. અને પછી વાત આવે છે બલિરાજાની. દેવતાઓએ તો અમરત્વ પ્રાપ્ત કરી લીધું અને ધીરે ધીરે રાક્ષસોની સંખ્યા ઓછી થવા માંડી, કારણ કે પછી હવે યુદ્ધ થાય, ઓલા તો અમર બની ગયેલા, રાક્ષસોનું બળ ધીમે 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 ઘટવા માંડ્યું. પણ દેવતાઓનો રાજા બલિ મનથી હાર્યો નહીં. અને એને પોતાની જે પણ નાનકડી ટુકડી હતી રાક્ષસોની સેના ભેગી કરી અને સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું અને ઇન્દ્રના સ્વર્ગનું રાજ એની પાસેથી પડાવી લીધું. અને આ બાજુ કશ્યપ ઋષિના બીજા પત્ની અદિતિ. હવે એ કશ્યપ ઋષિ પાસે એના માટે કેટલું અઘરું થયું હશે, ઓલા જુદાઈ પિક્ચરના અનિલ કપૂરની જેવું. બલિરાજા એટલે આ ઓલા દીતિના વંશનો, એટલે હવે ઈ રાજી થઈ હોય, હા અમારા વંશના પરપોતરાઓ રાજ કરે છે, તો બીજી પત્ની દુખી થઈ ગઈ હોય, દેવતાઓનું રાજ નીકળી જાય. કશ્યપ ઋષિ માટે કેટલું અઘરું થયું હશે, કેમ સાચવવું આ બે, આ રાજી થાય તો ઓલું મોઢું ચડાવે. તો અદિતિ દુખી, એટલે કશ્યપ ઋષિ પૂછે, કેમ તમને શેની ચિંતા છે? કે જેના દીકરાઓ દુઃખમાં હોય એની માને શું દુઃખ ન હોય? મને તમે એવા પુત્ર રત્ન નું દાન કરો કે જે મારા દેવતા દીકરાઓ જે છે ઉપર, એનું રાજ એમને પાછું અપાવે. જેને 14 લોકમાં કોઈ પહોંચી ન શકે, જેને 14 લોકમાં કોઈ જીતી ન શકે, એવો દીકરો આપો. તો કશ્યપ ઋષિ પયોવ્રત નામના વ્રતનું સૂચન કરે છે અને અદિતિ એ વ્રત પાળે છે અને એના ફલશ્રુતિ રૂપે કશ્યપ ઋષિ અને અદિતિજીને ત્યાં વિષ્ણુ ભગવાન વામન અવતારે પ્રગટ્યા છે. બોલીએ વામન ભગવાન કી જય. વામન જન્મ થાય. આપણે બહુ ઝડપથી આ વાર્તાઓ લેતા જશું, કારણ કે કૃષ્ણ જન્મોત્સવ મનાવવાનો છે. તો બલિરાજાએ સંકલ્પ કરેલો, સ્વર્ગનું રાજ પચાવી લીધું પછી સંકલ્પ કર્યો કે 100 અશ્વમેધ યજ્ઞ કરીશ. હવે 100 અશ્વમેધ યજ્ઞ કરે એનો મતલબ ઈ કે એનું ઇન્દ્રાસન જે છે, સ્વર્ગનું જે આસન જે છે, ગાદી, એને શાશ્વતપણે મળી જાય, પરપેચ્યુઅલ, હંમેશા માટે મળી જાય. 99 અશ્વમેધ યજ્ઞ બલિરાજા કરી ચૂક્યો છે અને બધા યજ્ઞ
નર્મદાજીના કાંઠે કર્યા છે. અમરકંટકથી શરૂ કરી અને ગુજરાતમાં ભરૂચમાં નર્મદાજીના કાંઠે ત્યાં હવે 100મા યજ્ઞનું આયોજન છે. અને આ અશ્વમેધ યજ્ઞ કોણ કરી શકે એની ટૂંકમાં વાત કરી કે જે સાર્વભૌમ રાજા હોય, આખી પૃથ્વીનો જે રાજા હોય, એનો કોઈ પ્રતિસ્પર્ધી કે વિરોધી ન હોય, એ જ રાજા અશ્વમેધ યજ્ઞ કરી શકે. અને આ 2 દિવસ 5 દિવસ 7 દિવસ એવો યજ્ઞ નથી. આ યજ્ઞ 1 વર્ષ માટે ચાલે અને એમાં 2000 ભૂદેવો 2000 બ્રાહ્મણો રોકવા પડે. અને યજ્ઞ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી રોજ એને દરેક બ્રાહ્મણને 10-10 કિલો સોનું દક્ષિણા રૂપે આપવું પડે. મહારાજ સાંભળો છો? હવે તમને વિચાર, આવડી સંપત્તિ 2000 બ્રાહ્મણો 365 દિવસ અને દરેકને 10-10 કિલો સોનું, આટલી સંપત્તિ જેની પાસે હોય એ અશ્વમેધ 1 યજ્ઞ કરી શકે. આવા 99 યજ્ઞ બલિરાજા કરી ચૂક્યો છે અને હવે છેલ્લો યજ્ઞ બાકી છે. અને યજ્ઞશાળા યજ્ઞ મંડપ બંધાય. શુક્રાચાર્યજી, દૈત્ય ગુરુ શુક્રાચાર્ય એમના આચાર્ય પદે હોય છે યજ્ઞના. અને ત્યાં વામનજી એક હાથમાં લાકડી એક હાથમાં કમંડળ લઈને યજ્ઞશાળા યજ્ઞ મંડપ તરફ આવે છે. અને એમનું તેજ એટલું કે એમના આગમનથી યજ્ઞ મંડપમાં બધા લોકો એના તેજથી અભિભૂત થઈને ઊભા થઈને એમનું સ્વાગત કરે. અને શુક્રાચાર્યજી પણ પોતાના યજમાનને કહે, આવે આ યજ્ઞની વિધિ અત્યારે થોડીક સમય માટે વિરામ આપી આવેલા અતિથિનું સન્માન કર, એનું સત્કાર કર. પરીક્ષિત રાજા, બલિરાજા વામન ભગવાનનું સ્વાગત કરે, પદ પ્રક્ષાલન કરે અને કહ્યું, મારા અહોભાગ્ય આપ મારા સાધન યજ્ઞમાં આવ્યા. યજ્ઞના ઘણા પ્રકાર હોય. આમ જોવા જઈએ તો આપણે એક જ યજ્ઞ માની ઓમ સ્વાહા સ્વાહા એટલે જપ જવતલ જેનામાં હોમીને કરાય એને સાધન યજ્ઞ કહેવાય. જ્યાં જ્ઞાન અને વિદ્યા અપાતી હોય એને જ્ઞાન યજ્ઞ કહેવાય. જ્યાં દાન અપાતું હોય, દાનને પણ યજ્ઞ કીધો જ. રક્તદાન, વસ્ત્રદાન, અન્નદાન, કન્યાદાન એ પણ એક યજ્ઞ છે. તો એ બધા યજ્ઞ. અને જ્યાં ખાલી ભગવાનનું નામ જપાતું હોય, ધૂન ભન એ ધૂન ચાલતી હોય, નામ જપણ રટણ થતું હોય, એ જપ યજ્ઞ. અને ગીતાજીમાં લખાયેલું છે, ભગવાને કીધેલું છે, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિહમ. બધા યજ્ઞોમાં જપ યજ્ઞ એ મારું નામ છે, એ મારું સ્વરૂપ છે. તો બલિરાજાએ પોતાના આવેલા અતિથિને સત્કાર કર્યો અને કહ્યું કે આપ મારા સત્કર્મમાં પધાર્યા છો, હું તમને શું દક્ષિણા આપું? હું તો બસ અહીંયાથી નીકળતો તો યજ્ઞ મંડપ જોઈ યજ્ઞ નારાયણ, મને એમ થયું કે યજ્ઞ નારાયણના દર્શન કરી આવું, મને કઈ દક્ષિણા નથી જોઈતી. અરે હું આખી આ પૃથ્વીનો ધણી છું, આખું સ્વર્ગ મારા તાબે છે. તમે માંગો, તમને આપું તો એમાં મારું ગૌરવ થાય, તમને ખાલી હાથે મોકલું તો એમાં મારું અપમાન કહેવાય. બસ મારે નથી જોઈતું. એટલે શુક્રાચાર્યજી સમજી ગયા કે આ કોઈ સાધારણ બ્રાહ્મણ, સાધારણ બાળ યોગી નથી. એટલે ઈ જરા કોણીથી ઠોસો મારીને બલિરાજાને સંકેત કરે
કે તું રેવા દે ને, અમુક સાધુ સંતોને અમુક એવા નિયમો હોય કોઈની પાસેથી ન લેવું, તું શું કામ એમને શરમાવે છે? એમને ના પાડી, તે તો આગ્રહ કર્યો, એને ના પાડી તો રેવા દે. તો એમ થોડું જાય, મારે ત્યાં આવ્યા છે ને ખાલી હાથે જાય? માંગો માંગો, બહુ આગ્રહ કરે છે. અને ત્યાં વામનજીએ કીધું, ઠીક છે, તું આટલો જ જો આગ્રહ કરતો હો તો મારા જીવનમાં એક જ તકલીફ છે, હું જ્યાં બેસું ને અને મારી સાધનામાં બેઠો હું, ત્યાંથી મને કોઈ ઉઠાડી જાય કે હવે તમે અહીંયાથી જાઓ, એ બીજાની જમીન હોય એની ઉપર બેસો, તો તું મને ખાલી 3 ડગલા જમીનનું દાન કર કે જે મારી જમીન હોય અને હું મારી સાધના હું આરામથી કરી શકું. તો તમે માંગી માંગીને 3 ડગલા માંગ્યા, 2-5 એકર, 2-5 હજાર એકર માંગો, આખી પૃથ્વી મારા નામે છે. ધીરુભાઈ અંબાણી એમ કે માંગ માંગ તો એની પાસે ધાડાદાળની પડીકી નો મંગાય. એમાં ધીરુભાઈ અંબાણીને માઠું લાગે કે હું તમને 3 ડગલા આપું તો એમાં મારું અપમાન છે. પેલા તું આટલું આપી દે, પછી બીજું જોશું. તો કે ઈ તો આપ્યું, બીજું બોલો. એમ નહીં, અંજલિમાં પાણી લે અને દાનનો સંકલ્પ કર તો હું માનું, પાછળથી તું ફરી જા તો. અને શુક્રાચાર્યજીને કીધું, આ હવે એકી રીતે માને એમ નથી, અને જો ઈ અંજલિમાં પાણી લઈ લેશે તો બધાય ઉપર પાણી ફરી જશે. એટલે કમંડળમાં નાનકડા જંતુનું રૂપ લઈ, પાણી ન આવે એના જે એનું નોક હોય એમાં બેસી જાય, આમાં આમ કરે પણ પાણી આવે નહીં. એટલે વામનજી નીચેથી સળી લીધી, અંદર આમ સળી ભોંકી અને જંતુને આમ કાઢી લીધી, અને ત્યાં ઈ સળી શુક્રાચાર્યજીની ડાબી આંખમાં લે, એટલે શુક્રાચાર્યજીને ડાબી આંખે આંધળા કરી નાખ્યા. ત્યારથી એની એક આંખ અને બલિરાજા સંકલ્પ કરે કે હું 3 કદમ ભૂમિદાનનો સંકલ્પ લઉં. અને જ્યાં આવો સંકલ્પ લીધો ત્યાં તો ભગવાને વામનમાંથી એવું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, અને એનું વર્ણન છે, ભગવાનના ચરણ નીચે પાતાળમાં પહોંચી જાય, એમનું મસ્તક બ્રહ્માંડને ઉપર આંબી જાય, સમસ્ત પર્વતો ભગવાનની ભુજાઓ બની જાય, બધી નદીઓ પરમાત્માની નસો બની જાય, સૂર્ય અને ચંદ્ર ભગવાનના નેત્ર બની જાય, બધા વનસ્પતિઓ ઘાસ પરમાત્માના રૂવાડા બની જાય, સમુદ્ર પરમાત્માનું ઉદર બની જાય. એવું વિરાટ સ્વરૂપ ધારણ કરે. અને પહેલો કદમ જ્યાં માંડ્યો ત્યાં આખી પૃથ્વી નાપી લીધી, બીજું કદમ જ્યાં માંડ્યું આખું સ્વર્ગ નાપી લીધું. અને હવે બલિ રાજા ભગવાનના ચરણોમાં પડી જાય કે મારું તો પૃથ્વી અને સ્વર્ગ એનું રાજ હતું, હવે મારું કહી શકાય એવું આ દુનિયામાં એક આ શરીર છે, બીજું હવે મારું કહી શકાય એવું મારી પાસે બીજું કાંઈ નથી. તો તમારા ત્રીજું કદમ, તમારું ત્રીજું ડગલું મારા મસ્તક ઉપર પધરાવો. આમ બલિ રાજાએ પોતાના સર્વસ્વનું દાન કર્યું છે, પોતાની જાતનું પણ દાન કર્યું છે. અને પછી તો લાંબી વાત છે, એને પાતાળનો રાજા પાછા બનાવે છે. પછી બલિ રાજા બાંધી લે છે ભગવાનને કે તમે મારા રાજમહેલના ચોકીદાર બનો, અને લક્ષ્મીજી એને છોડાવવા આવે છે રક્ષાબંધનના દિવસે. આ આખી પછી લાંબી વાત છે એની પાછળ. તો આ વામન જન્મ
વામન ભગવાનનું અવતાર કાર્ય. એના પછી 9મા સ્કંધમાં સૂર્યવંશ અને ચંદ્રવંશના પ્રભાવી રાજાઓ વિશેનું વર્ણન છે. અત્યાર સુધી જે પણ અવતારો થયા એને આંશિક અવતાર કહેવાય, કે થોડાક टाइम पीरियड माटे, अल्प समय के लिए, अल्प काल के लिए, अल्प जीवों के उद्धार के लिए. जेम नरसिंह भगवान आव्या तो खाली एक प्रहलाद माटे, थोड़ाक समय माटे अने एक ज प्रहलाद माटे. वामन जन्म, जेटला पण कूर्म अवतार, समुद्र मंथन माटे ज खाली एमने अवतार लीधो तो मद्राचल पर्वतनी नीचे, मत्स्य अवतार, थोड़ाक थोड़ाक समय माटे माटेना ज आ अवतारो हता. पण हवेना जे अवतारो आवे छे सूर्यवंश अने चंद्रवंशनी अंदर, ए अनंत काल माटे, अनंत जीवोना उद्धार माटे राम अने कृष्ण बनीने परमात्मा अवतार धारण करे छे. तो सर्वप्रथम सूर्यवंशना प्रभावी राजाओनी वात. अने आम तमे जो इतिहास जो प्रमाणे આપણે જોઈએ તો રામ છે એ સૂર્યવંશની 67મી પેઢીએ થાય છે એમનો જન્મ, અને કૃષ્ણ છે એ ચંદ્રવંશની 90મી પેઢીએ એમનો જન્મ થાય છે. એટલે આમ શરૂઆત કરો એમના પેઢીની ગણતરી કરવાની તો બ્રહ્માજીના દીકરા સપ્તઋષિ, કશ્યપ ઋષિના દીકરા સૂર્ય, સૂર્યના દીકરા ઇક્ષ્વાકુ, અને ત્યાંથી આ એમના દીકરા અજ રાજા, પછી રઘુ રાજા, દશરથ, એમ કરી જે આખો શૃંખલા જાય છે. એમાં 67મી પેઢીએ રામનો જન્મ થાય, અને આ બાજુ 90મી પેઢીએ બ્રહ્માજીના દીકરા અત્રિ ઋષિ, અત્રિ ઋષિના દીકરા ચંદ્ર, ચંદ્રના દીકરા બુધ, બુધના દીકરા પૂર્વ, પૂર્વના દીકરા યદુ, યદુથી યદુ કાળ શરૂ થાય, યદુ વંશ શરૂ થાય, અને એમની 90મી પેઢીએ કૃષ્ણનો જન્મ થાય. सूर्यवंशनी अंदर हरिश्चंद्र राजा, रंतीदेव राजा, आ बधानो जन्म थाय. सगर राजा, आ एक बहु इंटरेस्टिंग एमनी वात. सगर झेर साथे जन्म, गर एटले झेर, सगर जे जन्म्यो त्यारे एना शरीर पर झेर हतुं એટલે એનું નામ પડ્યું સગર. હવે એમને સંતાનો નહીં, સૂર્યવંશી રાજાઓમાં સંતાનોની ખોટ હતી જ, દશરથ રાજા ને જ હતી એવું નહીં. એટલે સૂર્યવંશ આખામાં એ ચીલો જ. એટલે પછી બધા રાજાઓ વશિષ્ઠ ઋષિ પાસે જાય અને એમને ત્યાં ગાય બાંધેલી હતી, નંદની ગાય. વશિષ્ઠ ઋષિ કહે કે તમે આ નંદની ગાયની સેવા કરો અને જે પ્રસાદ તમને મળે એના થકી તમને સંતતિ થાય. આ રીતે સૂર્યવંશના બધા રાજાઓ વશિષ્ઠ ઋષિ પાસે તો સગર રાજા ગયા વશિષ્ઠ ઋષિ પાસે અને એમને વરદાન મળ્યું કે તારી 2 રાણી છે ને, એક રાણીને ત્યાં એક દીકરો થશે અને બીજી રાણી એક ઉમડીને જન્મ આપશે પ્રસૃતિમાં, અને એમાંથી 60,000 દીકરાઓનો જન્મ થશે. 60,000. જે એક રાણીએ એક દીકરાનું નામ આપ્યું એનું નામ હતું અસમંજસ. તો સગર રાજા અશ્વમેધ યજ્ઞનું આયોજન કરે. અશ્વમેધ યજ્ઞમાં તમારે ઘોડો છૂટો મૂકવો પડે, એના ઉપર એની સાથે 2 રાજ એના સિપાહીઓ હોય રાજાના, અને જે કોઈ ઘોડો બાંધે એ સિપાહીઓ પોતાના રાજાને કહી આવે કે ઓલા પ્રદેશમાં આપણો ઘોડો બંધાણો છે, એટલે આ રાજા સૈન્ય લઈને એની સામે યુદ્ધ કરવા જાય, એને હરાવી અને ઘોડાને પાછો છૂટો કરે. એમ આખું બધું જીતતા જીતતા આખી દુનિયાનો જે રાજા બને એ અશ્વમેધ યજ્ઞ કરે. તો એક વખત અશ્વમેધ યજ્ઞ છૂટો ફરતો હોય
એમાં ઇન્દ્રદેવને થયું કે જો આ યજ્ઞ પૂરો થઈ જાય તો મારે ઇન્દ્રાસન ખાલી કરી દેવું પડે. એટલે એને માયા કરી અને ઘોડાને લઈ અને કપિલ મુનિ, જેની આપણે વાત કપિલ ગીતાની અંદર જોઈ, એમના આશ્રમની અંદર બાંધી દીધો. હવે ધ્યાનસ્થ સમાધિ અવસ્થામાં એને ખબર પણ નહીં કે મારા આશ્રમમાં કોઈ ઘોડો બંધાયો છે. અને આ 60,000 દીકરા, સગર રાજાના 60,000 દીકરા ગોતવા નીકળ્યા કે અમારો રાજઘરાનાનો ઘોડો ક્યાં ગયો, ક્યાં ખોવાઈ ગયો, કોને ચોર્યો. ગોતતા 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 નખેથી આમ જમીન ખોદી કે કોઈએ પાતાળમાં કોઈ લઈ ગયું છે કે કોઈ દાટી દીધો છે, કારણ બધું ફર્યું, ક્યાંય મળ્યો નહીં. છેવટે જમીન ખોદી ખોદી વિશાળ જમીન પોતાના નખથી ખોદી 60,000 દીકરાઓ, છતાંય કાંઈ મળ્યું નહીં. પાછા ઉપર આવ્યા અને પાછું, હા બહુ ઇન્ટરેસ્ટિંગ વાત, ઈ જે જમીન ખાડો ખોદ્યો એમાં સમય જતા પાણી ભરાયું. એટલે એવું કહેવાય છે કે ત્યારથી સમુદ્રની રચના થઈ. એને જે ખાડો ખોદાયો એમાં પાણી ભરાણું, એનું નામ સમુદ્ર, એટલે એનું એક નામ સાગર પણ છે. સગરના 60,000 દીકરાઓએ ખોદીને બનાવેલું, એટલે એનું એક નામ સાગર પણ અપાણું છે.